વલસાડના વધુ એક સમાચાર જાણીએ તો ભારે વરસાદથી ઔરંગા નદીના જળસ્તરમાં વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ આવવાથી નદીઓમાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે। ચીપવાડ ગરનાળામાં પાણી ભરાઈ ગયા છે અને આ ગરનાળામાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। 40 ગામોને જોડતું ગરનાળું ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે વલસાડની ઔરંગા નદી ગાંડીતુર બની છે। ફરીથી જે ઔરંગા નદીનું જળસ્તર જે છે તે સતત વધી રહ્યું છે જેને કારણે જે ચીપવાડ જે ગરનાળું છે તેમાં ફરીથી પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને જે નોકરિયાત વર્ગ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથોસાથ જો વાત કરીએ તો આ 40 ગામને જોડતો અંડરપાસ આ જે ગરનાળું છે તે ગરનાળું છે 40 ગામનો જે સંપર્ક છે તે હાલ સંપર્ક ધીરે ધીરે થઈ રહ્યો છે। બીજી તરફ કલેક્ટર દ્વારા પણ રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની માહિતી મેળવવામાં આવી રહી છે। જે અધિકારીઓ છે તેમને જે તે સ્થળ ન છોડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યા છે। આ સાથોસાથ ગત રોજ મુખ્યમંત્રી દ્વારા કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી। તમામ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનો તાત મેળવવામાં આવી રહ્યો છે। રાત્રિ દરમિયાન મોટાભાગના જે વિસ્તારો છે તેમાં પાણી ઓસરી ગયા છે, પરંતુ હાલમાં જે રીતે ઉપરવાસમાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થયો છે જેને કારણે ફરીથી ઔરંગા નદીનું જે જળસ્તર છે સતત વધી રહ્યું છે। આપ જોઈ શકો છો જીવના જોખમે જે નોકરિયાત વર્ગ છે તે ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। આ એક માત્ર ગરનાળું છે જે 40 ગામોને જોડતું આ ગરનાળું છે જ્યાંથી લોકો અવર જવર કરતા હોય છે। કેટલાક જે નોકરિયાત વર્ગ છે અને કેટલાક જે સ્થાનિકો છે તે અહીં અટવાયા છે। આપણે તેમની પાસેથી જવાનો પ્રયાસ કરીશું। જી, क्या परेशानी यहाँ पे दिखाई दे रही है? यही गंडाला फूल है। कहाँ गए थे सुबह सुबह और क्या परिस्थिति हाल? टावर पे गए थे सुबह सुबह पापा के साथ, थोड़ा पापा को छोड़ने के पास आते समय पूरा फुल हो गया। अभी कैसे जाओगे घर? वही सोच रहा हूँ। જી, સવારે તેમના પિતાને નોકરી પર છોડવા ગયા હતા, પરંતુ હાલમાં પરિસ્થિતિ એવી છે કે ગાડી પર ન જઈ શકે। જી વડીલ, ક્યાં જઈ રહ્યા છો? શું પરિસ્થિતિ? અગાડી આપની દુકાન છે તેના માટે આ જવાનું હતું। પેલા જો પાણી છે વચ્ચે એના લીધે બહુ તકલીફ પડી રહેલી છે। અહીંયા ખરેખર અત્યારે એક બ્રિજની જરૂર છે। હવે કઈ રીતે જશો? કારણ કે પાણી ધીરે ધીરે વધી રહેલું છે। પાણી તો વધેલું જ છે સાહેબ। પહેલાં હવે કંઈ ને કંઈ રસ્તો કાઢને પાછું રિટર્ન જવું પડશે, કારણ કે કોઈ ઉપાય છે નથી। કાલે જે રીતે પાણી હતા દુકાનમાં પાણી ભરાયા છે? દુકાનમાં બધા પાણી ભરાઈ ગયા છે, ઘણું નુકસાન થયું છે। એટલે અત્યારે નુકસાની જોવા માટે આપ જઈ રહ્યા? હાજી હાજી, એના માટે જ ચાલ્યા હતા। પહેલાં કંઈક રસ્તો છે નથી જવા માટે। આપને મશીનો મૂકેલા છે સાડીના, તેનું છે। જી, આપ જોઈ રહ્યા છો સાડીના મશીન છે અને જે રીતે પૂરની પરિસ્થિતિ ગતરોજ હતી જેને કારણે આખી જે દુકાન છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। હું ફરીથી કહીશ કે જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે। અંડરવે આ બ્રિજ છે જ્યાં રોજે રોજ હજારોની સંખ્યામાં જે લોકો છે તે આ અંડરવે બ્રિજનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ આપ જોઈ શકો છો જે ગરનાળું છે તે ગરનાળામાં હાલ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે જેને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે વહેલામાં વહેલા તકે અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે કે જેને લઈને લોકોને મુશ્કેલી ના પડે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, વલસાડ। તો વરસાદના કારણે રાજ્યમાં કેવી સ્થિતિનું સર્જન થયું છે તે અમે આપને સતત બતાવતા રહીશું। હાલ લઈશું એક નાનકડો વિરામ।